આપણી સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ। ધોરણ 12 વિષય એકાઉન્ટ, એમાં ભાગ બીજો, એમાં ચેપ્ટર નંબર 1 શેરમૂડીના હિસાબો, એમાં આજે લેક્ચર નંબર 13માં સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે। આપણે લાસ્ટ લેક્ચર નંબર 12માં દાખલા નંબર આપણે 10મો પૂરો કર્યો। પેજ નંબર 59 ઉપર દાખલો હતો। એ દાખલો મેં તમને કીધું હતું તમે હોમવર્કમાં એકવાર રફ બુકમાં ને એકવાર ફેરબુકમાં કરી લેજો। એ દાખલો આપણો વાલા મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડવાળો દાખલો હતો, યાદ હોય તો એ રીત નંબર 2નો દાખલો હતો, એટલે મળવા બાકી હપ્તા પ્લસ જામીનગીરી પ્રીમિયમ અનામતવાળો દાખલો હતો। રીત નંબર 2 પૂરી થઈ ગઈ છે। હવે આપણે રીત નંબર 3 તરફ આજે આગળ વધીએ। લેક્ચર નંબર 13માં આજે આપણે રીત નંબર 3 તરફ આગળ વધીએ। આપણી રીત નંબર 3 છે ને છેલ્લી રીત છે। શા માટે છેલ્લી રીત? 5 રીત છે, પણ છેલ્લી એટલા માટે કે અગાઉથી મળેલ હપ્તાવાળા દાખલા કરવાના નથી, પછી પ્રમાણસર ફાળવણીવાળા દાખલા કરવાના નથી। એ બે આપણા કોરોનાની પરિસ્થિતિના હિસાબે એ અભ્યાસક્રમમાંથી ગુજરાત બોર્ડે રદ કર્યા છે, આપણે એ નથી કરવાના। આપણે ખાલી 3 રીતમાંથી જ પસાર થવાનું। મળવા બાકી હપ્તાવાળા દાખલા, બીજા નંબર ઉપર મળવા બાકી હપ્તા પ્લસ જામીનગીરી પ્રીમિયમવાળા દાખલા, અને ત્રીજા નંબર ઉપર શેર જપ્તીવાળા દાખલા। રીત નંબર 3 છે આજે શેર જપ્તી। ઇંગ્લિશમાં એને ફોરફીચર ઓફ શેર્સ કહેવાય। ફોરફીચર એટલે કંપની શેરની જપ્તી કરેલી, એટલે શેર જપ્ત કરે। શેર જપ્ત કરે તો શેર જપ્તી એ શબ્દ તમારે આવી ગયો છે। ક્યાં શબ્દ આવી ગયો? તો કે એસપીની અંદર પહેલું ચેપ્ટર શેર બહાર પાડવા એવું ચેપ્ટર છે, અને બીજું ચેપ્ટર છે શેરનું કાયદાકીય હસ્તાંતરણ। યાદ હોય તો તમારે ચેપ્ટર ચાલી ગયા હોય છે, તો શેર બહાર પાડવા એની અંદર જપ્તીનો મુદ્દો આવે છે, યાદ હોય તો। એ જપ્તી એ થિયરિકલ છે એસપીની અંદર, આપણે અહીંયા પ્રેક્ટિકલ આમનોંધ જોવાની છે। એટલે કે કંપનીના ચોપડે જે આમનોંધ લખવાની થાય છે એ આમનોંધ આપણે જોવાની છે। તો આપણે હવે રીત નંબર 3ની પહેલાં થિયરી જોઈ લઈએ। રીત નંબર 3 બરાબર જોઈ લેજો। શેર જપ્તીનો મુદ્દો આવશે। શેર જપ્તીનો મુદ્દો આપણા સિલેબસમાં છે, એને રાખ્યો છે। કોવિડ-19ની પરિસ્થિતિની હિસાબે એને કાઢ્યો નથી, છે જ આપણા સિલેબસમાં। એટલે શેર જપ્તી છે ને સ્પેશિયલે શેર જપ્તી પૂછાય છે, અને દાખલો તમારો પૂરો થાય તો ઉત્તરાર્ધની અંદર એ શેર જપ્તીનો પોઈન્ટ મૂકે છે। એટલે કે આની પાસે આટલા શેર હતા, આ શેર હોલ્ડર પાસે, અને આટલા શેર જપ્ત કર્યા ને એવું બધું કહે છે। તો આપણે સૌથી પહેલાં શેર જપ્તીને બરાબર સમજી લઈએ। શેર જપ્તી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા બરાબર સમજી લઈએ। આપણે એને રિલેટેડ ઉદાહરણ 10 કરવાનું થશે। સ્પેશિયલ શેર જપ્તી આપણે શેર જપ્ત જ કરવાના। શેર જપ્ત કરીને ફરી એ બહાર પાડી શકાય, અને ફરી બહાર પાડી ગયા પછી શેર જપ્તી ખાતું બંધ કરીને અને મૂડી અનામત ખાતે લઈ જવાનું હોય। આપણે આજે આ 5 મુદ્દા બરાબર સમજી લઈશું, અને પછી આપણે શેર જપ્ત કરવાના છે। એને રિલેટેડ એને ઉદાહરણ 9મું બનાવ્યું છે। ઉદાહરણ 10 ને ઉદાહરણ 9, પેજ નંબર 25 ઉપરનું ઉદાહરણ છે। તો જોઈએ પહેલાં, જ્યારે કોઈ શેર ધારકના શેર જપ્ત કરવામાં આવે ત્યારે શેર મૂડીમાં શું થાય છે? ઘટાડો થાય છે। શું થાય છે? શેર મૂડીમાં ઘટાડો થાય છે, એટલું યાદ રાખો। જ્યારે કોઈ શેર ધારકના શેર જપ્ત કરવામાં આવે ને ત્યારે શેર મૂડીમાં શું થાય છે? ઘટાડો થાય છે। ત્યારે શેર મૂડી ખાતું મંગાવેલ પરંતુ મૂળ કિંમતથી ઉધારવામાં આવે છે। બરાબર સમજો। આમનોંધ જુઓ, શેર મૂડી ખાતે ઉધાર લખાઈને આવે છે। આમનોંધમાં તમે જોશો ને શેર જપ્તીની આમનોંધ છે, તો શેર જપ્તીની આમનોંધની અંદર પહેલું જ ખાતું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર લખાય। શા માટે ઇક્વિટી શેર મૂડી ખાતું ઉધાર લખાય? તો કે જ્યારે કોઈ શેર ધારકના શેર જપ્ત કરવામાં આવે ત્યારે શેર મૂડીમાં ઘટાડો થાય છે। શેર મૂડીમાં ઘટાડો થવો એટલે કંપનીની શેર મૂડી હોય એના કરતાં ઘટી જાય। તો શેર મૂડી ઘટે એટલે સમજી લેવાનું શેર મૂડી ખાતે શું કરવું પડશે? તમારે ઉધાર કરવું પડશે, કેમ કે શેર મૂડી અત્યારે જમા છે અને તમારે ઘટાડવી હોય ને તો એનાથી વિરુદ્ધ કરવું પડે। શેર મૂડી ખાતે ઉધાર કરવા પડશે, પણ કેટલી રકમથી? ત્યારે શેર મૂડી ખાતું મંગાવેલ પરંતુ મૂળ કિંમતથી ઉધારવામાં આવે છે। યાદ રાખજો, મંગાવેલ પરંતુ મૂળ કિંમત। મંગાવેલ એટલે દાખલા તરીકે 10 રૂપિયાનો શેર હોય, કંપનીએ માનો કે 8 રૂપિયા મંગાવ્યા, બરાબર સમજો। કંપનીએ 8 રૂપિયા મંગાવ્યા તો ગુણાકારમાં તમારે 8 રૂપિયા લખવાના છે। માનો કે કંપનીએ 10 રૂપિયા મંગાવ્યા તો તમારે ગુણાકારમાં 10 લખવાના છે। કંપની શેર ક્યારે જપ્ત કરે છે એ તમારે જોવાનું છે। અધવચ્ચે જપ્ત કરે છે કે અંતમાં જપ્ત કરે છે, ક્યારે જપ્ત કરે એ જોવાનું છે। બીજા નંબર ઉપર જો પ્રીમિયમવાળો દાખલો હોય, એટલે કે ભૂતકાળમાં કંપનીએ શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને કોઈ શેર ધારક પ્રીમિયમની રકમ ન ભરે, બરાબર સમજો। જ્યારે
પ્રીમિયમવાળો દાખલો આપણી સામે આવે, તમને ખબર પડી જશે, રકમ વાંચશો એટલે ખબર પડી જશે. પ્રીમિયમવાળો દાખલો હોય અને કોઈ શેર ધારક પ્રીમિયમની રકમ ન ભરે તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું તમારે શું કરવાનું છે? ઉધાર કરવું પડશે. જ્યારે જપ્ત કરતી વખતની જ વાત છે, યાદ રાખજો, ફરી બહાર પાડવાની પછી વાત છે. જ્યારે કોઈ શેર ધારકના શેર જપ્ત કરતા હોય અને દાખલામાં જામીનગીરી પ્રીમિયમ અનામતવાળો દાખલો હોય અને શેર ધારકે જામીનગીરી પ્રીમિયમ અનામત એટલે કે પ્રીમિયમની રકમ ન ભરી હોય તો તમારે આમ નોંધમાં શું લખવું પડે? અહીંયા જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર કરવું પડે. આ ઉધાર થતા ખાતાની ચર્ચા ચાલે છે. પહેલા નંબર ઉપર ઉધાર થતું ખાતું કયું આવે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર આવે. કાઉન્સમાં જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા મંગાવેલ મૂળ કિંમત, એટલે મંગાવેલી પરંતુ મૂળ કિંમત. પ્રીમિયમ નહીં લેવાનું, મૂળ કિંમત જ લેવાની. પ્રીમિયમવાળો દાખલો હોય, માનો કે પ્રીમિયમવાળો દાખલો જ નથી તો તમારે કોઈ પ્રશ્ન નહીં થાય, પણ પ્રીમિયમવાળો દાખલો છે તો તમારે અહીં વિચારવું પડશે, મંગાવેલ પરંતુ મૂળ કિંમત. પછી બીજા નંબર ઉપર તમારે કયું ખાતું ઉધાર કરવાનું? તો કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું. પણ ક્યારે? જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું તો જ ને માત્ર તો જ ઉધાર થાય કંપનીએ પ્રીમિયમથી શેર બહાર પાડ્યા હોય અને શેર ધારકે પ્રીમિયમ ભરેલું હોય નહીં. બરાબર યાદ રાખો, જ્યારે કંપનીએ શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને શેર ધારકે પ્રીમિયમ ભરેલું ન હોય ત્યારે તમારે અહીંયા જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર કરવાનું છે. પણ ક્યારે? શેર જપ્ત કરતી વખતે. શેર જપ્ત કરતી વખતે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ક્યારેક ઉધાર થશે, ક્યારેક ઉધાર નહીં થાય. ક્યારે ઉધાર થશે? તો કે પ્રીમિયમવાળો દાખલો હોય અને શેર ધારકે પ્રીમિયમ ન ભરેલું હોય તો જ તમારે જામીનગીરી પ્રીમિયમ અનામત ઉધાર કરવાનું. પણ માનો પ્રીમિયમવાળો દાખલો છે અને શેર ધારકે પ્રીમિયમ ભરી દીધું છે તો તમારે પ્રીમિયમ ઉધાર કરવાનું નથી, યાની કે જામીનગીરી પ્રીમિયમ અનામત ઉધાર કરવાનું નથી. નંબર 3, અત્યાર સુધી શેર ધારકે ભરેલી પરંતુ હવે જમા થતા ખાતા. અહીંયા લખ્યું છે શેર જપ્તી ખાતું ક્યારે જમા થાય? તો કે અત્યાર સુધી શેર ધારકે ભરેલી પરંતુ પ્રીમિયમ સિવાયની રકમ શેર જપ્તી ખાતે જમા કરવી. આ શેર જપ્તી ખાતે તમે કેવી રીતે જમા કરશો? તો કે કાઉન્સમાં જપ્ત કરેલા શેરની સંખ્યા લખવાની. શું લખવાનું? કાઉન્સમાં જપ્ત કરેલા શેરની સંખ્યા એને ગુણ્યા શું લખવાનું? શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ, એટલે કે પ્રીમિયમ સિવાયની ભરેલી રકમ શેર ધારકે ભરેલી પરંતુ પ્રીમિયમ નહીં લેવાનું. આમાં પ્રીમિયમ ન આવવું જોઈએ. શેર જપ્તી ખાતામાં પ્રીમિયમ આવવું જોઈએ નહીં. તો શું આવવું જોઈએ? પ્રીમિયમ સિવાયની રકમ ભરેલી જે છે, માનો કે અરજીના ભર્યા છે, મંજૂરીના ભર્યા, પ્રથમ હપ્તાના ભર્યા, તો જેટલી રકમ ભરી હોય ને અરજીની મંજૂરીની એ બેનો સરવાળો કરી નાખવાનો અને એની સાથે ગુણાકારમાં જપ્ત કરેલ શેરની સંખ્યા લખવાનું. એટલે શેર જપ્તી ખાતું જમા થાય છે, યાદ રાખજો. પણ કેટલી રકમથી? શેર ધારકે ભરેલી રકમથી શેર જપ્તી ખાતું જમા થાય છે. નંબર 4, ત્યારબાદ શેર ધારકે જેની રકમ ભરેલી નથી તેના ખાતા જમા કરો. એટલે માનો કે મંજૂરીના નાણાં, માનો કે પ્રથમ હપ્તાના નાણાં ભર્યા નથી, આખરી હપ્તાના નાણાં ભર્યા નથી, તો જેની રકમ ભરેલી નથી તેના ખાતા જમા કરાવો. માનો કે મંજૂરીના નાણાં નથી ભર્યા તો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. કાઉન્સમાં લખવાનું શેર જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા મંજૂરી વખતની રાખેલી રકમ, રકમમાં જોઈ લેવાનું. પછી માનો કે શેર હોલ્ડરે પ્રથમ હપ્તાના નાણાં ભર્યા નથી તો અહીંયા લખવાનું તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા. કાઉન્સમાં જપ્ત કરેલ શેરની સંખ્યા એને ગુણ્યા પ્રથમ હપ્તા વખતે રાખેલી રકમ, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. તો જેની રકમ નથી ભરી એ જમા કરવાની. તો આખરી હપ્તાની રકમ માનો કે કંપની ₹2 રાખ્યા તો ગુણાકારમાં તમારે 2. જપ્ત કરેલ શેરની સંખ્યા માનો કે 500 છે તો 500 ગુણ્યા 2 કરવાના, એટલે તમારે આખરી હપ્તાની રકમ જમા થશે. એટલે આ ત્રણેય આ મુદ્દા નંબર 3 અને 4 છે એ એમ કહેવા માગે છે કે તમારે અહીંયા જમા કરવાના ખાતા ક્યાં હોય. બરાબર યાદ રાખો, શેર જપ્તીથી આપણે શરૂઆત કરવાનું પહેલું પગથિયું છે, આપણું પહેલું ડગ માંડવાનો છે. પહેલાં પગથિયા ઉપર આપણે પગ મૂકીને અને પછી આપણે શેર ફરી બહાર પાડવાની આમ નોંધ કરીશું. ત્યાર પછી આપણે શેર ફરી બહાર પડી જાય એટલે શેર જપ્તી ખાતું બંધ કરીને મૂડી અનામત ખાતે લઈ જવાની આમ નોંધ કરીશું. શેર જપ્તીની 3 આમ નોંધ થાય છે. કેટલી? 3 આમ નોંધ. પહેલી શેર જપ્ત કરી લેવાના છે, બીજું જપ્ત થઈ જાય એટલે ફરી બહાર પાડવાના છે, બહાર પડી જાય પછી આપણે શેર જપ્તી ખાતું બંધ કરીને અને મૂડી અનામત ખાતે લઈ જવાની આમ નોંધ કરવાની.
હું અત્યારે પહેલું પગથિયું એટલે પહેલી આમનોંધ તરફ લઈ જાઉં છું. શેર હોલ્ડરના યાને કે શેર ધારકના શેર આપણે જપ્ત કરવા જઈ રહ્યા છીએ. તો ક્યારેક કેટલા ખાતા ઉધાર થાય અને કેટલા ખાતા જમા થાય એની ચર્ચા ચાલુ છે. તો જુઓ, શેર જપ્તી ખાતું હંમેશા જમા, એટલે જો આમનોંધમાં જમા થઈ ગયું, પણ કેટલી રકમથી? જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા અત્યાર સુધી શેર ધારકે ભરેલી રકમ. ત્યાર પછી કેના ખાતા જમા કરો? તો કે શેર ધારકે જેની રકમ ભરેલ નથી તેના ખાતા જમા કરો. એટલે મંજૂરીના નાણાં ભર્યા નથી તો મંજૂરી ખાતું જમા કરો. પ્રથમ હપ્તાના નાણાં ભર્યા નથી તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તાનું ખાતું જમા કરો. માનો કે આખરી હપ્તાના નાણાં ભર્યા નથી તો આખરી હપ્તા ખાતું જમા કરો. આવી રીતે તમારે આમનોંધ લખવાની છે. તો પહેલા બે મુદ્દા છે ને, પહેલા બે મુદ્દા એ કયા ખાતા બે ઉધાર કરવા, અને ત્રીજો અને ચોથા મુદ્દા છે ને એ કયા 3 ખાતા જમા કરવા એની ચર્ચા છે. પછી નંબર 5, જો દાખલામાં કોઈ પણ પ્રકારની સૂચના ન હોય તો શેર જપ્તી અંતમાં છે તેમ માની લેવું. એટલે કે અંતમાં છે, આપણને કેમ ખબર પડે કે અંતમાં છે કે નહીં? તો કે જુઓ, શેર જપ્ત ક્યારે કરી શકાય. હું તમારી સામે એક લાઈવ ઉદાહરણ આપું છું, બરાબર સમજજો. અરજી પછી કયો સ્ટેજ આવે? બોલો બધાય. તો કે મંજૂરી પછી કયો સ્ટેજ આવે? પ્રથમ હપ્તા પછી કયો આવે? તો કે આખરી હપ્તો અથવા છેલ્લો હપ્તો. માનો કે 4 સ્ટેજ બનાવ્યા છે, બરાબર સમજજો. શેર જપ્ત કરવા આપણે જવાનું છે. માનો કે આ મૂળ કિંમતવાળો દાખલો છે. એક શેરની મૂળ કિંમત 10 રૂપિયા છે. તો 10 રૂપિયા શેરની મૂળ કિંમત હોય તો એના 10 રૂપિયાના 4 ભાગ પાડીએ. મૂળ કિંમત એટલે દર્શની કિંમત. અરજી વખતે કંપનીએ માનો કે 3 રૂપિયા મંગાવ્યા, મંજૂરી વખતે 2 મંગાવ્યા, પ્રથમ હપ્તા વખતે 3 મંગાવ્યા અને આખરી હપ્તા વખતે 2 મંગાવ્યા. હવે સરવાળો કરો. 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 2 10. તો કુલ સરવાળો કેટલો થઈ ગયો? 10 રૂપિયા થઈ ગયો. હવે હું તમને એમ કહેવા માગું છું કે દાખલામાં એમ કે જીગરભાઈ પાસે 500 શેર છે. જીગરભાઈ 500 શેર ધારણ કરે છે. તો એમને આખરી હપ્તાના નાણાં ભર્યા નથી, અથવા એમ કે પ્રથમ હપ્તાના નાણાં, પ્રથમ અને આખરી હપ્તાના નાણાં ભર્યા નથી, એમના શેર જપ્ત કરો. તો તમે ક્યારે જપ્ત કરશો? તો પ્રથમ હપ્તા પછી જપ્ત કરશો. જપ્ત ક્યારે કરવાના છે આપણે? તો કે કાંઈ ન જો સૂચના હોય તો તમારે શું કરવાનું છે? તો કે અંતમાં શેર જપ્ત થાય એવું માની લેવાનું છે. દાખલામાં કોઈ પણ પ્રકારની સૂચના ન હોય તો શેર જપ્તી અંતમાં છે, એટલે કે આખરી હપ્તા પછી તમારે શેર જપ્ત કરવાના છે. એટલે મંગાવેલી પરંતુ મૂળ કિંમત ગુણાકારમાં કેટલી આવે? મંગાવેલી પરંતુ મૂળ કિંમત કેટલી આવે? તો કે મંગાવેલી પરંતુ મૂળ કિંમત 10 રૂપિયા ગુણાકારમાં આવશે. જો આ જગ્યા ઉપર લખવાનું મંગાવેલી પરંતુ મૂળ કિંમત. જો અંતમાં શેર જપ્ત કરતા હોય તો મંગાવેલી પરંતુ મૂળ કિંમત 10 જ રૂપિયા આવે. 100 રૂપિયા હોય તો 100 રૂપિયા આવે. પણ માનો કે અધવચ્ચે શેર જપ્ત કરે છે, પ્રથમ હપ્તા પછી શેર જપ્ત કરે તો પ્રથમ હપ્તા સુધીનો સરવાળો કરવાનો. 3 ને 2 5 ને 3 8. તો સરવાળો કેટલો થાય? તો મંગાવેલી પરંતુ મૂળ કિંમત 8 રૂપિયા થાય. પણ એ તમને કહેવું પડશે કે પ્રથમ હપ્તા પછી શેર હોલ્ડરના શેર જપ્ત કર્યા, જીગરભાઈના શેર જપ્ત કર્યા, તો પ્રથમ હપ્તા પછી પ્રથમ હપ્તા સુધીનો સરવાળો કરવાનો. પણ જો તમને એમ કે અંતમાં જપ્ત કર્યા, કાંઈ ન કહે એટલે આપણે અંતમાં સમજવાનું છે. અંતમાં જપ્ત કાંઈ ન કહે એટલે શેર જપ્તી અંતમાં છે, આખરી હપ્તા પછી જપ્ત કરીએ એમ સમજી લેવાનું. તો તમને શું કહે છે રકમમાં? મંજૂરી પછી જપ્ત કરી શકાય, પ્રથમ હપ્તા પછી જપ્ત કરી શકાય. તો આ બે વચ્ચે જપ્તી કહેવાય. શું કહેવાય? મંજૂરી પછી જપ્ત કરો ને તો મંજૂરી સુધીનો સરવાળો 5 રૂપિયા થશે. 3 ને 2 5. ખ્યાલ આવી ગયો? પ્રથમ હપ્તા પછી જપ્ત કરે તો મંગાવેલી પરંતુ મૂળ કિંમત કેટલી આવે? 8 આવશે. અને આખરી હપ્તા પછી જો જપ્ત કરે તો મંગાવેલી પરંતુ મૂળ કિંમત કેટલી આવે? 10 રૂપિયા આવે. એટલે 3માંથી એક શક્યતા છે, 5, 8 અને 10. ફરી વખત વચ્ચે જપ્ત થઈ શકે, યાને કે મંજૂરી પછી જપ્ત થઈ શકે, પ્રથમ હપ્તા પછી જપ્ત થઈ શકે અને આખરી હપ્તા પછી જપ્ત થઈ શકે. જો તમને એમ કે મંજૂરી પછી જપ્ત કર્યા તો સરવાળો તમારે 5નો કરવાનો, એટલે ગુણાકારમાં એ 5 લાગશે. મંગાવેલી પરંતુ મૂળ કિંમત મંજૂરી સુધી તમારે સરવાળો કરવાનો. પણ તમને એમ કે પ્રથમ હપ્તા પછી જપ્ત કર્યા તો તમારે પ્રથમ હપ્તા સુધીનો સરવાળો કરવાનો. 5 ને 2 7 ને 3 8. તો મંગાવેલી પરંતુ મૂળ કિંમત અહીંયા 8 રૂપિયા આવે. પણ દાખલામાં કાંઈ કહે જ નહીં કે ક્યારે જપ્ત કર્યા, તો અંતમાં શેર જપ્ત થતા હશે એમ માની
અને તમારે મંગાવેલી પરંતુ મૂળ કિંમત 10 રૂપિયા ગુણાકારમાં મૂકવાના છે. અહીંયા મૂકવાની રકમ MCQ પૂછાય છે, બોર્ડમાં MCQ અવારનવાર પૂછાતો આવે છે, ભૂતકાળમાં પૂછ્યા છે કે શેર જપ્તી સાથે કઈ રકમ ગુણાકારમાં મૂકવામાં આવે છે? મંગાવેલી પરંતુ મૂળ કિંમત. બરાબર યાદ રાખજો, શેર વચ્ચે વચ્ચે જપ્ત થઈ શકતા હોય અને શેર અંતમાં પણ જપ્ત થઈ શકતા હોય. આ સિચ્યુએશન તમારે કેપ્ટ ઇન યોર માઇન્ડ, મગજમાં રાખવી પડશે. આમ આ સિચ્યુએશન જો મગજમાં રાખશો ને તો આમનો એકદમ સરળ થઈ જશે એકદમ. પછી પ્રીમિયમવાળો દાખલો છે કે નહીં એટલું જ યાદ રાખવાનું. પ્રીમિયમ નથી મળ્યું તો પ્રીમિયમ ખાતું, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર કરો. પ્રીમિયમ મળી ગયું છે તો પ્રીમિયમ ખાતું યાદ જ નથી કરવાનું. પછી શેર જપ્તી ખાતામાં શું જમા થાય? તો કે શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ. શું? શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ. માનો કે આખરી હપ્તાના નાણાં કંપનીએ મંગાવ્યા અને મેં 2 રૂપિયા ભર્યા નહીં, તો શેર ધારકે ભરેલી રકમ કેટલી? તો કે ભરેલી રકમ 3 ને 2 5 ને 3 8, એટલે અહીં સુધીનો સરવાળો કરવાનો. એટલે ભરેલી રકમ કેટલી? એ શેર જપ્તી ખાતામાં જમા થાય. પછી જેની રકમ ભરતો નથી, શેર હોલ્ડર જેની રકમ ભરેલ નથી તેના ખાતા જમા કરો. માનો કે મંજૂરીના નાણાં મેં ભર્યા નથી તો મંજૂરી ખાતું જમા કરો 2 રૂપિયાથી. માનો કે પ્રથમ હપ્તાના નાણાં ભર્યા નથી તો પ્રથમ હપ્તા ખાતું જમા કરો. માનો કે મેં આખરી હપ્તાના નાણાં ભર્યા નથી તો આખરી હપ્તા ખાતું જમા કરો. ટૂંકમાં ભરેલી રકમ હોય એ શેર જપ્તીમાં વહી જાય. બરાબર સમજો. આ બધાય સાથે ગુણાકારમાં શું આવે? જપ્ત કરેલ શેરની સંખ્યા. જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણાકારમાં તમારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ગુણાકારમાં શું લખવું? તો શેર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરીએ ને ત્યારે તમારે જપ્ત કરેલ શેરની સંખ્યા એને ગુણ્યા મંગાવેલી પરંતુ મૂળ કિંમત. અહીંયા ઉપર લખ્યું છે શેર જપ્ત કરવામાં આવે ત્યારે અલગ અલગ પરિસ્થિતિમાં કંપનીના ચોપડામાં આમ નોંધ. એમાં રોમનમાં 1 અને રોમનમાં 2 છે. જ્યારે શેર મૂળ કિંમતથી બહાર પાડ્યા હોય અથવા પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય ત્યારે. બરાબર યાદ રાખજો, પ્રીમિયમની પૂરેપૂરી રકમ મળી ગઈ હોય અથવા તો પ્રીમિયમવાળો દાખલો જ નથી તો તમારે અહીં પ્રીમિયમ આવે જ નહીં. પ્રીમિયમવાળો દાખલો છે પણ પ્રીમિયમ તો મળી ગયું છે તો તમારે અહીં પ્રીમિયમ આવે જ નહીં. ઓકે, તો હવે એની થિયરી છે ને પેજ નંબર 24 ઉપરની એની થિયરી છે. તો એની થિયરી છે ને હું તમને એ સમજાવું છું. તમે પેજ નંબર 24 ઉપર આવી જાજો. જો કોઈ કારણસર કોઈ શેર હોલ્ડર તેણે ધારણ કરેલ શેર પર, તેણે ધારણ કરેલ, માનો કે એક વિકાસભાઈ નામનો શેર હોલ્ડર છે, શેર ધારક છે, એની પાસે 1000 શેર છે, તો એને ભરવાની થતી મંજૂરી કે હપ્તાની રકમ કંપનીએ જણાવેલ સમય મર્યાદામાં ન ચૂકવે. બરાબર યાદ રાખજો, દરેક શેર હોલ્ડર અરજી વખતે તો નાણાં ભરી જ દે છે ને, એ તો એક સમજા જેવી વાત છે, બટ નેચરલી કોમન સેન્સ છે. દરેક શેર હોલ્ડર અરજી કરતી વખતે તો નાણાં ભરી જ દે. ભરે નહીં તો ભરવાનું બંધ કરે ક્યાંથી? કરે તો મંજૂરીથી બંધ કરી દે, પ્રથમ હપ્તાથી કાં તો બંધ કરે અથવા તો આખરી હપ્તા વખતે બંધ કરે તો. કોઈ શેર હોલ્ડર એવો હોય અરજી અને મંજૂરીના નાણાં ભરી દે, પ્રથમ હપ્તા અને આખરી હપ્તાના નાણાં ન ભરે. કોઈ શેર હોલ્ડર એવો હોય અરજીના ભરી દે, મંજૂરીના ભરી દે, પ્રથમ હપ્તાના ભરી દે અને આખરી હપ્તાના નાણાં ન ભરે. એવું બને તો આમાં કોણ કેવો શેર હોલ્ડર નીકળે કંપની સામે એ કહી શકાય નહીં. તો તમને પૂછે શેર જપ્તી એટલે શું? આપણા સ્વાધ્યાયમાં VSQ છે બીજાનો ત્રીજો. શેર જપ્તી એટલે શું? તો એની વ્યાખ્યા તમારે પાકી કરવાની છે. જો કોઈ કારણસર કોઈ શેર હોલ્ડર તેણે ધારણ કરેલ શેર પર ભરવાની થતી મંજૂરી કે હપ્તાની રકમ કંપનીએ જણાવેલ સમય મર્યાદામાં ન ચૂકવે તો, જો મંજૂરીની રકમ, હપ્તાની મંજૂરી પર ભરવાની થતી રકમ, પ્રથમ હપ્તા પર ભરવાની થતી રકમ કે આખરી હપ્તા પર ભરવાની થતી રકમ સમય મર્યાદામાં કંપનીને ન ચૂકવે તો કંપની યોગ્ય કાર્યવાહી કર્યા બાદ શેર હોલ્ડરના શેર જપ્ત કરે છે તેને શેર જપ્તી કહેવાય છે. બરાબર સમજો. શેર જપ્તી એટલે શું? બી વિભાગમાં પ્રશ્ન આવશે. શેર જપ્તી એટલે જો કોઈ કારણસર કોઈ શેર હોલ્ડર તેણે ધારણ કરેલ શેર પર ભરવાની થતી મંજૂરીની રકમ કે કોઈ પ્રથમ હપ્તાની રકમ કે આખરી હપ્તાની રકમ કંપનીએ જણાવેલ સમય મર્યાદામાં ન ચૂકવે તો કંપની યોગ્ય કાર્યવાહી કર્યા બાદ તે શેર હોલ્ડરના શેર જપ્ત કરે છે તેને શેર જપ્તી કહેવાય. આ કાર્યવાહીને શેર જપ્તી કહેવાય. સામાન્ય સંજોગોમાં શેર જપ્ત કરવાની સત્તા કંપનીના ડિરેક્ટર્સને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન દ્વારા મળે છે. એમનેમ કોઈ શેર જપ્ત કરી શકતી નથી. તો એ જપ્ત કરવા હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે સત્તા હોવી જોઈએ. એ સત્તા એમનેમ નથી મળતી.
એવો એ એટલે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન નિયમનપત્ર, ગુજરાતીમાં આપણે 11મા ધોરણમાં આવે એસપીસીસીમાં નિયમનપત્ર, તો નિયમનપત્ર દ્વારા સત્તા મળેલી ઓથોરિટી હોય એની પાસે શેર જપ્ત કરવાની, તો જ શેર જપ્ત કરી શકાય, બાકી કરી શકાય નહીં. શેર જપ્ત કરવાની વિધિ કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં દર્શાવેલ હોય તે રીતે, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન બનાવ્યું હોય એમાં જે દર્શાવેલ છે એ રીતે, અથવા તો જો આર્ટિકલ્સમાં તેનો ઉલ્લેખ ન કર્યો હોય તો, માનો કે એને મેન્શન જ નથી કરેલું આર્ટિકલ્સમાં, તો શું કરવું? તો કે કંપની ધારા 2013ના શિડ્યુલ 1ના ટેબલ Fમાં જણાવ્યા પ્રમાણે કરવાની હોય છે. એટલે કે શિડ્યુલ એનું જે બનેલું હોય શિડ્યુલ નંબર 1 અને ટેબલ Fમાં દર્શાવ્યા પ્રમાણે કરવાની હોય. આમ કંપનીના ડિરેક્ટર્સ દ્વારા શેર જપ્ત કરવા કે રદ કરવાની પ્રક્રિયાને શેર જપ્તી કહે છે. શું કહે? શેર જપ્ત કરવા કે રદ કરવા, શેર જપ્ત કરી શકાય કે એની રદ કરવાની પ્રક્રિયાને શેર જપ્ત કરી નાખે અને પછી એની રદ કરવાની પ્રક્રિયાને શેર જપ્તી કહે છે. શેર જપ્ત થવાના કારણે શેર હોલ્ડરનું નામ એટલે કે શેર ધારકનું નામ સભ્યપત્રકમાંથી દૂર કરવામાં આવે છે, રિમૂવ થાય છે. શેર જપ્ત કરી લે, માનો કે મારી પાસે 1000 શેર છે કોઈ પણ કંપનીના, તો એ મારા શેર કંપની જપ્ત કરી લે એટલે મારું નામ સભ્યપત્રકમાંથી દૂર કરી નાખે છે. અર્થાત તે વ્યક્તિ હવે કંપનીનો શેર હોલ્ડર ગણાતો નથી. ટૂંકમાં હવે હું કંપનીનો શેર હોલ્ડર ગણાઈશ નહીં. પેજ નંબર 25 ઉપરની થિયરી જુઓ. જપ્ત કરેલા શેર હોલ્ડર્સ દ્વારા કંપનીમાં અગાઉ ભરેલ રકમ કંપની દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે. બરાબર સમજો. જપ્ત કરેલા શેર પર માનો કે મેં અરજીના નાણાં ભર્યા છે, મંજૂરીના નાણાં ભર્યા છે, પ્રથમ હપ્તાના નાણાં ભર્યા છે, એટલે પ્રથમ હપ્તા સુધીનો સરવાળો કરો, 3 ને 2 5 ને 3 8, તો મેં શેર દીઠ કેટલા ભર્યા? માનો કે મેં 8 રૂપિયા શેર દીઠ ભર્યા, મારી પાસે 1000 શેર છે, તો 1000 શેર ગુણ્યા 8 કરો એટલે કેટલા થાય? 8000 રૂપિયા મારા ભરેલા છે. તો કંપનીમાં અગાઉ ભરેલી રકમ એટલે શેર દીઠ 8 અને કુલ 1000 શેર ઉપર 8 લેખે ગુણાકારમાં કરો એટલે 8000 રૂપિયા અગાઉ મેં ભરેલ છે, કંપની દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે. અગાઉ જે મેં રકમ ભરી છે, બધી અરજીની રકમ ભરી છે, મંજૂરીની રકમ ભરી, પ્રથમ હપ્તાની, એ કંપની દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે. એટલે કે તે રકમ શેર હોલ્ડરને પરત કરવામાં આવતી નથી. જપ્ત કરી લેવી એટલે મેં કંપનીમાં જે અગાઉ રૂપિયા ભર્યા છે એ કંપની જપ્ત કરી લેશે. જપ્ત કરી લેવા એટલે શેર હોલ્ડરને પરત કરવામાં આવતી નથી. તે રકમ હવે શેર હોલ્ડરને પરત કરવામાં આવતી નથી. એટલે મેં જે 8000 રૂપિયા ભર્યા છે કંપનીમાં એ મને હવે રિટર્ન કરવામાં આવશે નહીં. શેર રદ થવાના કારણે શેરની સંખ્યા ઘટે છે. યાદ રાખો, મારી પાસે 1000 શેર છે, બરાબર યાદ રાખજો, 1000 શેર છે મારી પાસે, તો એ 1000 શેર મારી પાસેથી કંપની જપ્ત કરી લે એટલે શું થયું? શેરની સંખ્યા ઘટી ગઈ. માનો કે કંપની 1 લાખ શેર બહાર પાડ્યા છે, 1 લાખમાંથી મેં 1000 શેર ખરીદ્યા છે. હવે એ 1000 શેર મને કંપનીએ પહેલાં આપ્યા, પછી મારી પાસેથી કંપનીએ જપ્ત કરી લીધા, એટલે કંપની શેરની સંખ્યા ઘટી ગઈ. એટલે કે શેર જપ્ત કરવાથી શેરની સંખ્યા ઘટી ગઈ, તેથી શેર મૂડી ખાતું ઉધારવામાં આવે છે. આપણે અહીંયા શેર જપ્તીની આમ નોંધમાં સૌથી પહેલાં ઉધાર થતું ખાતું કયું આવે? તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. શા માટે ઉધાર કરવામાં આવે ઇક્વિટી શેર મૂડી ખાતું? તો કે અહીંયા નોંધમાં લખ્યું, જ્યારે કોઈ શેર ધારકના શેર જપ્ત કરવામાં આવે ત્યારે શેર મૂડીમાં શું થાય છે? ઘટાડો થાય છે. ઘટાડો થતો હોવાથી શેર મૂડી ખાતું ઉધાર કરવામાં આવે છે. એટલે આપણે યાદ રાખજો, શેર જપ્તીની આમ નોંધમાં આપણે શેર મૂડી ખાતે ઉધાર ત્યાંથી ચાલુ કરશું. જપ્ત થયેલ શેર પર શેર હોલ્ડર દ્વારા કંપનીમાં ભરેલ રકમ પણ જપ્ત થાય. મારી પાસે રહેલા શેર પણ જપ્ત કરી લે છે કંપની, અને મારા દ્વારા અગાઉ જે ભરેલી રકમ છે શેર પર, જપ્ત થયેલ શેર પર શેર હોલ્ડર દ્વારા કંપનીમાં ભરેલી રકમ પણ જપ્ત કરે છે. માનો કે મારી પાસે 1000 શેર છે, એટલે કંપનીએ જપ્ત કરી લીધા એટલે શેરની સંખ્યા ઘટી. મારી પાસે મેં 8000 રૂપિયા કંપનીમાં ભર્યા છે, તો 8000 રૂપિયા અગાઉ જે ભરેલા છે એ જપ્ત કરી લે, એટલે અગાઉ ભરેલી રકમ પણ જપ્ત થાય છે. જે રકમ શેર જપ્તી ખાતે જમા કરવામાં આવેલ, અહીંયા મારા દ્વારા જેની રકમ ભરી છે, તો આમાં લખ્યું છે જે શેર ધારકે જેની રકમ ભરેલી હોય, ભરેલી છે, જેની રકમ ભરેલ ન હોય ત્યારે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર કરવું. અત્યાર સુધી શેર ધારકે ભરેલી પરંતુ પ્રીમિયમ સિવાયની રકમ શેર જપ્તી ખાતે જમા થાય છે. અત્યાર સુધી શેર ધારકે જે રકમ ભરેલી છે એ શેર જપ્તી ખાતે જમા કરી નાખવામાં આવે છે. શેર જપ્ત કરવામાં આવે ત્યારે અલગ અલગ પરિસ્થિતિમાં કંપનીના ચોપડામાં નીચે મુજબ આમ નોંધ થાય છે. તો આમ નોંધ પસાર કરવામાં આવે છે. એમાં 2 વસ્તુ બતાવે, રોમનમાં 1 અને રોમનમાં 2. એમાં રોમનમાં 1 એ તો મેં પરિસ્થિતિ બતાવી છે અહીંયા, જ્યારે શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય, બરાબર યાદ રાખજો,
જ્યારે શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય, તમારે રકમ વાંચવાની છે, દરેક વિદ્યાર્થી રકમ વાંચવાની ટેવ પાડશે, અથવા પ્રીમિયમથી બહાર પાડ્યા હોય, જોજો મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અથવા પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની પૂરેપૂરી રકમ મળી ગઈ. માનો કે પ્રીમિયમે બહાર પાડ્યા છે, માનો કે મૂળ કિંમતે બહાર પાડ્યા તો કોઈ પ્રશ્ન જ નથી, પણ માનો કે પ્રીમિયમે બહાર પાડ્યા છે અને પ્રીમિયમની પૂરેપૂરી રકમ મળી ગઈ છે કે નથી મળી. જો મળી ગઈ છે પૂરેપૂરી તો તમારે પ્રીમિયમ ખાતું તમારે ઉધાર કરવું નહીં પડે, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર કરવું નહીં પડે. પણ માનો કે પ્રીમિયમે બહાર પાડ્યા છે અને પ્રીમિયમ નથી મળ્યું તો તમારે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર કરવું પડશે. તો એમાં બે કન્ડિશન છે, ખાલી ફેર કેટલો છે કે એમાં બીજી આમ નોંધ છે ને, બીજી આમ નોંધ એમાં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર કરવામાં આવે છે, ખાલી એટલું જ ફેર છે, બાકી કાંઈ ફેર નથી. ઉપરની જે આમ નોંધ છે ને એ જ નીચેની આમ નોંધ છે, ખાલી એક ઉધાર થતું વધારાનું ખાતું આવ્યું જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું. તો જુઓ તમારે આમનું તો તમને દોરતા આવડે છે, તારીખ વિગત ખાપા ઉધાર, એમાં તમારે દોરીને લખવાનું. એમાં નંબર 1 આપણે પહેલાં શેર જપ્ત કરવા પડે, જપ્ત થાય પછી જ શેર બહાર પડે અને બહાર પડી ગયા પછી જ એ શેર જપ્તી ખાતાની બાકી બંધ થાય. તો જુઓ સૌથી પહેલાં તમારે લખવાનું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, કેમ કે શેર જપ્ત કરવાથી શેરની સંખ્યા ઘટે. કાઉન્સમાં શું લખવાનું? જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા મંગાવેલી પરંતુ મૂળ કિંમત. યાદ રાખજો આ સ્ટેજ દાખલામાં કોઈ પણ પ્રકારની સૂચના ન હોય તો શેર જપ્તી અંતમાં છે એમ સમજી લેજો. એટલે તમારે ગુણાકારમાં અહીંયા એ પ્રમાણે મંગાવેલી પરંતુ મૂળ કિંમત લખવાની. અહીં તો તમને આવડી જશે, જપ્ત કરેલ શેરની સંખ્યા તો રકમમાં આપી જશે. પછી તે શેર જપ્તી ખાતે જમા, કાઉન્સમાં પ્રીમિયમ સિવાયની શેર ધારકે ભરેલી રકમ. એટલે માનો કે શેર ધારકે અરજી વખતના ભર્યા હોય, મંજૂરી વખતના ભર્યા હોય, પ્રથમ હપ્તાના ભર્યા હોય તો બધો સરવાળો કરવાનો. શેર ધારકે ભરેલી રકમ તો ગુણાકારમાં લખવાનું જપ્ત કરેલ શેરની સંખ્યા એને ગુણ્યા શેર ધારકે ભરેલી રકમ. પછી તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા, કાઉન્સમાં જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણાકારમાં મંજૂરી વખતે રાખેલી રકમ. દાખલા તરીકે મંજૂરી વખતે 2 રૂપિયા રાખ્યા હોય તો ગુણાકારમાં 2 લખવાના. તે શેર હપ્તા કે બાકી હપ્તા ખાતે જમા, તો હપ્તા વખતે મંગાવેલી પરંતુ નહીં મળેલ રકમ. હપ્તા વખતે જે દાખલા તરીકે આખરી હપ્તાના કંપની 2 રૂપિયા રાખ્યા પણ કંપની તરફ કંપનીને પૈસા મળ્યા નથી એટલે એ 2 રૂપિયા તમારે જમા કરવાના. જેની જેની રકમ ન મળે તે ખાતા જમા કરવાના. મંજૂરીના ન મળ્યા હોય તો મંજૂરી ખાતું જમા કરો, પ્રથમ હપ્તાના ન મળે તો પ્રથમ હપ્તા ખાતું જમા કરો, આખરી હપ્તાના ન મળે તો આખરી હપ્તા ખાતું જમા કરો. તો આ છે પહેલી નોંધ, આપણી પહેલું પગથિયું છે શેર જપ્ત કરવાની આમ નોંધ. હવે રોમનમાં 2 છે, જુઓ રોમનમાં 2 નંબર. જ્યારે શેર પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય, બરાબર યાદ રાખજો. ખાલી ફેર કેટલો આવ્યો તો આમ નોંધ જે છે ને આમ નોંધ એવી જ આમ નોંધ છે, પણ એક ખાલી શેર જામીનગીરી પ્રીમિયમ ખાતું તમારે ઉધાર કરવું પડશે. જ્યારે શેર અંડરલાઇન કરજો, જ્યારે શેર પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય તો તમારે શું કરવાનું? આ કર્યું એમ જ કરવાનું. શરૂઆત હંમેશા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, કેમ કે શેર જપ્ત કરવાથી કંપનીની શેર મૂડીમાં ઘટાડો થાય છે. શેર મૂડીમાં ઘટાડો થાય એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરવા પડે, કેમ કે શેર મૂડી હોય જમા, તમારે ઉધાર કરવું પડે. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, કાઉન્સમાં જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મંગાવેલી પરંતુ મૂળ કિંમત. પછી જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, કાઉન્સમાં જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા મંગાવેલ પરંતુ નહીં મળેલ પ્રીમિયમની રકમ. ટૂંકમાં પ્રીમિયમની રકમ જે કંપનીમાં નથી મળી કંપનીને એ ગુણાકારમાં લખવાનું. અહીં લખવાનું જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર, કાઉન્સમાં શું લખવાનું? જપ્ત કરેલ શેરની સંખ્યા એને ગુણ્યા મંગાવેલ પરંતુ પ્રીમિયમની રકમ. પ્રીમિયમે શેર બહાર પાડ્યા છે અને કંપનીને પ્રીમિયમ મળ્યું નથી શેર હોલ્ડર તરફથી, તો તમારે ગુણાકારમાં શું લખવાનું? જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર ગુણાકારમાં જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા પ્રીમિયમની રકમ. એટલે માનો કે અહીંયા મંજૂરી વખતે 1 રૂપિયો પ્રીમિયમ રાખ્યું હોય, પ્રથમ હપ્તા વખતે માનો કે 1 રૂપિયો રાખ્યું હોય, તો જેનું જેટલું પ્રીમિયમ ન મળે એ પ્રીમિયમ ખાતું ઉધાર કરવાનું. પછી તો કોમન જ છે, તે શેર જપ્તી ખાતે જમા મળેલ કુલ રકમ, તો કંપનીમાં જેની રકમ ભરાઈ ગઈ છે એટલે કે પ્રીમિયમ સિવાયની શેર જપ્તી ખાતું જમા કરો. શેર ધારકે ભરેલી રકમ, તો જેની રકમ કંપનીમાં ભરાણી હોય એ તમારે શેર જપ્તી ખાતું જમા કરવાનું. તે શેર મંજૂરી ખાતે જમા, કાઉન્સમાં મંજૂરી વખતે મંગાવેલ પરંતુ નહીં મળેલ રકમ, એટલે જેની રકમ ભરેલ નથી તેના ખાતા જમા કરો. જેની રકમ ભરેલ નથી તેના ખાતા જમા કરો. પહેલી આમ નોંધના રોમન આંકડામાં 1 હતું એવું જ છે.
તે શેર હપ્તા કે બાકી હપ્તા ખાતે જમા કાઉન્સમાં હપ્તા વખતે મંગાવેલ પરંતુ નહીં મળેલ રકમ એટલે પ્રથમ હપ્તા વખતે 3 મંગાવ્યા પણ કંપનીને મળ્યા નહીં એટલે તમારે પ્રથમ હપ્તા ખાતું જમા કરવું પડે. આખરી હપ્તા વખતે 2 મંગાવ્યા પણ શેર હોલ્ડરે 2 રૂપિયા ભર્યા નહીં એટલે તમારે આખરી હપ્તા ખાતું જમા કરવાનું. ટૂંકમાં જેની રકમ ન મળે કંપનીને એ બધા ખાતા તમારે જમા કરવાના. ટૂંકમાં આ 2 આમ નોંધને તમારે ફોલોઅપ થવાનું છે. ક્યારે? શેર જપ્ત કરતી વખતની આમ નોંધ છે. બરાબર યાદ રાખજો. એને માટે આ થિયરી નજર સામે રાખવાની છે. તમે આ થિયરી નજર સામે રાખશો એટલે આ 2 ખાતા ઉધાર થશે અને 2 ખાતા અહીંયા મેં જમા કરાવ્યા છે. 2 થી 3 ખાતા જમા થશે. તો આ છે એની થિયરી. હવે આપણે એમ કીધું કે ઉપરના વ્યવહારોને આપણે નીચેના ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ 9 કરીશું આપણે, જે આપણે પછીના લેક્ચરમાં કરીશું આપણે. હવે અત્યારે આપણે જે થિયરી સમજ્યા, આ થિયરી હું તમને પીડીએફ સ્વરૂપે ફોટો પાડીને મોકલી આપીશ. એ તમારી ફેરબુકમાં તમારે ઉતારવાનું છે. પછી હું લેક્ચર નંબર 14 લઉં ત્યારે તમારે એ થિયરી તમારી ફેરબુકમાં લખેલી હોવી જોઈએ. અને હું દાખલો ગણતો હોય આમ નોંધ શેર જપ્તીની કરું ત્યારે તમારી થિયરી નજર સામે રાખવાની. હું પૂછીશ કે હાલો પહેલા નંબરના મુદ્દામાં શું આવ્યું એટલે આ આમ નોંધ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થઈ એ લાગુ પડે છે. બરાબર યાદ રાખજો. પછી દાખલા તરીકે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર લખ્યું તો આ મુદ્દો લાગુ પડે. ક્યારે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર થાય એટલે વિદ્યાર્થીને ખબર પડે કે મારે જામીનગીરી પ્રીમિયમ અનામત ઉધાર કરવું છે કે નહીં. પછી ત્રીજો મુદ્દો હું અહીં બોલું કે અત્યાર સુધી શેર ધારકે ભરેલી પરંતુ પ્રીમિયમ સિવાયની રકમ શેર જપ્તી ખાતે જમા કરો એટલે જ્યાં લખ્યું તે શેર જપ્તી ખાતે જમા. ક્યારે શેર જપ્તી ખાતું જમા થાય? પછી ચોથું, ત્યારબાદ શેર ધારકે જેની રકમ ભરેલ નથી તેના ખાતા જમા કરો એટલે મંજૂરી ખાતું જમા થાય, પ્રથમ હપ્તા ખાતું જમા થાય, આખરી હપ્તા ખાતું જમા થાય. તો આ નોંધ ઉપર જ આપણે આખી આમ નોંધ બનશે. આ તમે નોંધ બરાબર ડાયજેસ્ટ કરશો તો તમને આમ નોંધ આવડી જશે. આમાં એક ખાસિયત એ છે આમ નોંધમાં, પહેલી જ આમ નોંધ છે, પહેલું પગથિયું. કાઉન્સમાં તમારે શું લખવાનું? જપ્ત કરેલ શેરની સંખ્યા, જપ્ત કરેલ શેરની સંખ્યા. કાઉન્સમાં રકમમાં આપી જશે તમને, એ તમારે લઈને અહીં મૂકી દેવાની એટલે તમારી આમ નોંધ સરળ થઈ છે. આ આમ નોંધ ગોખી નાખવાની એમ કહો તો હાલે. આ આમ નોંધમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં, આવી જ આમ નોંધ રહેશે. એમાં 1-2 ખાતા ઓછા થશે પણ વધશે નહીં. ફિક્સ થઈ ગઈ છે આમ નોંધ. 2 ખાતા ઉધાર અને 3 ખાતા જમા. એમાં ખાતા ઘટશે ખરા પણ વધશે નહીં. અને હંમેશા શેર જપ્તીની આમ નોંધ શેર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરીને કરવાની. આટલું યાદ રાખવાનું. તો હવે આપણે પછીના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 14માં આપણે ઉદાહરણ 9 થી ચાલુ કરીશું. તો આજનો આપણો આ લેક્ચર નંબર 13 અહીંયા પૂર્ણ કરીએ છીએ.